હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે મિત્રો વાગી જશે 8:30 અને હવે ઓકે ફ્રેશ મસ્ત રેડી થઈ જઈએ. આજ વહેલા ઉઠ્યા નહોતા કારણ કે બેસવાઈ દીધું નહોતું તો દૂધ ભરાવાય નહોતું જવાનું. દૂધ ભરાવાય ના જાય, દોરવાય ના જાય, કસરત કરવાય ના જાય. લેટ ડીગીને 2 જણા ઉઠ્યો. 2 જણા હંકાથી બ્રશ કરીને હવે ફ્રેશ નાહી ધોઈને રેડી થયા છીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાકી તો મિત્રો હજી ચા નાસ્તો કરવાનો બાકી છે. મોર્નિંગમાં સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મિત્રો ચા પીજો, નાસ્તો કર્યો. મોટો 7 વાગે ઉઠ્યો તો મારા પપ્પા 2 ઊંઘ્યા હતા. આજ તો દૂધ ભરાવાય નતા જાય. હા, નયા ફોન, ટાટા. અને બ્રશ કર્યો? હું જા મારા ઘાથી આપણે 2 જણા બ્રશ તો કર્યો હતો. બાકી તો મિત્રો મોર્નિંગમાં મસ્ત દર્શન કરી લેજો. ચા નાસ્તો રેડી થઈ ગયો છે, રોટલીઓ તૈયાર છે, ચાય તૈયાર છે. તો મસ્ત ચા નાસ્તો કરી અને સીધા શૂટિંગમાં મુલાકાત કરીએ. મોમને આવી જશે, આવી નહીં જાય. મોમન પિન્ટુભાઈ 2 તો હેડ્યા, હું નીકુભાઈ બાકી છીએ. તો ફટોફટ ચા નાસ્તો કરી અને સીધી શૂટિંગમાં મુલાકાત કરીએ. બાકી તો ભૂપતજીને મિત્રો 4 વીઘો એંડોમાં પાણી વાળીશું વહેલા અને ખાતરે નાખવાનું છે. પાછું આવી નહીં વાનું, ચા નાસ્તો લઈને જવાનું થશે. પછી મળીએ. તો મિત્રો 9 વાગી ગયા છે અને આવી જશે શૂટિંગમાં. સરસ પગાનો કપડો પહેરી દીધો છે. બાકી તો જો આપણે હોય આવતા ત્યાં નીલગરીઓ ને એની હતી. અત્યારે તો મસ્ત મોટી થઈ જઈ. આવી ખેતી હોય ને એમાં મિત્રો પાવાની કે ખાતર નાખવાની કે કોઈ જફા મારી ગયા નહીં. જો ચોમાસાના 4 મહિના વરસાદના લીધે વાવી દીધી પહેલાં વરસાદે. એ ચોમાસું જ્યું એના પછી આવડી થઈ ગઈ. બાકી તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે. શૂટિંગ ચાલુ છે. ચોમામાં બેઠા આ મંદિરથી. તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયોનો સારો એકાદો કટ મિત્રો બતાવીએ. તેલ પીવાની બધી આવી વાતો ના કરે. તમારે કાઠું શું પડ્યું છે? શું કાઠું નહીં પડ્યું? કંકુતરી લઈને મોકલે તો પણ થોડું મર્યાદામાં બોલાય. બોલવું હોય ને તો થોડું મર્યાદામાં બોલાય. એમ ના કહેવાય કે વિહોમ આપવું હોય તો આવજો બરોબર છે, પણ કે રેદું ભરી દેજો. અને રેદું ના ભરો તો કોઈ નહીં, પણ મારો 200 રૂપિયા ચોલ્લો આલી દેજો. અલ્યા લડ્યો તો છોકરો લડ્યો તો. તમારું હતું મારે એવું કઈ કેવું પડે? તમારે રેદું ભરી જવાની વાતો, આવી બધી વાતો કેમ તાણ કોને કીધું? અરે યાર તમને આવું હું કહેતો છું ભૂપતાજી. બસ એમ મારા આ છના ભગત આવું બોલે છે, રેદું ભરી દેજો આઈને ઘેર આવી. મારા વધારે નહીં હોબળું. 200 રૂપિયા ચોલ્લા દૂધથી હું તમને કહેતો છું. મારા નહીં હોબળું. તમારો 200 રૂપિયા ચોલ્લો નહીં પડે બી. તમારો વિવો સુખ શાંતિ પતી ગયો ને, બસ બીજું શું જોવા? વિવો તો સુખ શાંતિ પતી ગયો, પણ આ ભવનું મેણું તો મારા રહી ગયું કે તમે શેમ ના આયા? હું શેમ ના આવ્યો તમને ખબર છે કે બોલા મને કે એટલે મેં આવું તો કીધું છે. બોલાવો જ ના હોય તો હું શાથી આવું? તમે નહીં આવો તો મારો છોકરો કુંવારો રહે. શેમ આવું કહેવા વાળા તમે? હું કીધું? ઓવા તમને કને કીધું? મને તમારો કંકુતરી લઈને આવ્યો તો તમારો ભાઈ બગલો એને કીધું છે. બગલાઈ? ઓવા છોકરો લડે તો એનો વધો ના હોય છે ના ભાઈ. તો મિત્રો 10 વાગી ગયા છે અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ. બાકી હજી ભૂપતજીને પોણી વાળી છે. तो मित्रों चा नाश्तो लेने जाऊँ है. डीगे क्या कर रहे हो? तेरी मम्मी मारेगी. काटना मत, काटा ओगड़ी कपाई जा. मारा घाटे आबू नाश्तो ले बुधा काका. तो मित्रों हेतम जाए. तो मित्रों आई जैसे हेतर में एरंडो वाला આટલું પાયું છે અને હંગાથી ખાતર નાખવાનું એ ચાલુ છે. બાકી ચા નાસ્તો એ લાવ્યા છે. ભૂપતજી ખાતરે નાખે જોઈએ છે અને પોણી વાળે જોઈએ છે. તો અંદર છે પછી બહાર આવશે હમણાં. બાકી તો ડીગલું એ હંગાથી આવ્યું છે મિત્રો રોઈને. તો મસ્ત ચા નાસ્તો કરાવી દઈએ અને પછી જતા રહીએ ઘેર. શૂટિંગમાં જવાનો ટાઈમ થાય એટલે પછી મિત્રો જઈએ શૂટિંગમાં. તો મિત્રો 11 વાગી ગયા છે અને ખેતરમાંથી ઘેર આવી જાય છે
બાકી તો ઘેર જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો જમી લઈએ અને શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો આ નાટક જો કરે છે ડીકી જો આ સહી આ એ ગપ્પો મારો યા ઊંઘી જઈ નહીં યા હસયા યા મિત્રો ઘરમાં ગોદરાઓ પાથરા છે કોબરા પાથરા બાકી જમવામાં રોટલીઓ છે રોટલા છે અને મિત્રો શાક ખાનું બનાવ્યું છે જોઈએ શાક જોઈએ તો મિત્રો કઠોળ બનાવ્યું છે ચોળીનું શાક મસ્ત રસાવાળું છાશ આલુ બેટા આલુ તો મિત્રો જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં અને જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશે 2 આવી જશે મસ્ત શૂટિંગમાં સરસ ખેમા મૂર્તિનો કપડો પહેરી દીધો છે અને મિત્રો 1-2 સારા કટ્યા પત્યા આવું પાછા જઈએ છીએ ખેમાનું ઘર બતાવીએ કે નવો કટ લેવા માટે જો એટલી ગરમી પડે 2 વાગે ખતરનાક મને તો ગરમીનો કંટાળો આવે શૂટિંગ કરવાનો બાકી તો હજી મોંમાં એ કપડો નહીં પહેરે કારણ કે એનો કટલેટ છે જીવનલાલ આજ 2-3 દાડે આવ્યા છે બીમાર પડે ત્યારે તો મિત્રો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો સારો એકાદો કટ ચોક્કસથી બતાવશું લે સોમલા લે 100 રૂપિયા પકડ અના લે પી તારો બાપો પૂંજો વાકન ગાલ્લો ઠલવી ગયો છે આલે 100 રૂપિયા અને 100 રૂપિયા આલુ લાવજો લે લાવ 100 રૂપિયા લાવજો હાથ પગ નહીં આલ્યા હા? રેડ વાળું ઓછું રાખતો હોય તો લોકોના પાન ભીખ્યું કામ આકી છે ધંધો થોડો છે ગમો મજૂરી કરતો હોય તો લુખા એ લુખો આખા ગામનો ખાઈ ગયો એ લુખો ને તું ભિખારી લુખો કડકી લે લુખો તું એ વહી કા આવે છે મને વહીની ખબર પંચાયત લઈને આવે છે 100 રૂપિયા આલવાના નહીં આલવા અને 100 રૂપિયા હા? અને 100 રૂપિયા સરપંચ બન્યો હા તી બનાયો હા કને બનાય હા તી બનાયો ગોમારે બનાવ્યું છે આ તે ગોમારે બને તારું છે નહીં આલવા રૂપિયા 100 રૂપિયા બધો નાલું તારા જેવા પીધેલા ગોમો છે બધાને તો હું તો ભિખારી જઉં લે આ ખબર છે પંચાયત માં તું બધું ખાઈ જાય છે કડકી લે પંચાયત નો ટ્રેક્ટરો ખાઈ ગયો રોડ ખાઈ ગયો બધું ભંગાર વેચી ખાઈ ગયો પાઇપો ખાઈ ગયો હા આલવા એક નહીં બોલ એ બધું તારે શું જોવાન આવે છે આલવા છે અને ખાઈ કને કીધું આ પંચાયત માં આ બધું ખાઈ જાય એવું કને કીધું બધી વાર રાખું ગોમની તારી વાર રાખ હા ઓવા લે કરો કરવાથી અને નેકોને બંને પીપીન મારા ઘેર એમ ને બનું અલે મારું ઘર છે તાર ઘર નો પૈસે હા ઘર નો પૈસે કે મોહન તને પાઉ લે કરો કરવાથી ને તાર ઘેર કરો પડી નહીં. જાય પીપીન પૈસા ના લો તો હિસાબ અને કર. ગમમાં નાઠે કુકા પૈસા ના લો હોય ને તો પંચાયત નો હિસાબ કરે હાલ ના હાલ મારા પંચાયત નો હિસાબ જો આનો હિસાબ લે પંચાયત નો તારા ઘરનો હિસાબ રાખ્યો તા પછી પંચાયત નો લેવા આવજે તો મિત્રો અત્યારે 4:30 વાગ્યા છે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છે આજ ખૂબ મજા આવી હતી બહુ મજા આવી હતી મિત્રો શૂટિંગમાં ડીગો માટે લાવ્યો તો વેફર કોને મંગાવી તું કને મંગાવી તું મજા આવે ભોય પડી ગયો હો બાકી મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે હવે પડીકો ખાવાનો બંધ કર્યો ઓછો કરી દીધો મતલબ 2 દાડોથી રોટલી કાલે રોટલી ખાધી હતી આજે વિચાર રોટલી ખાવાનો છે ને ચા તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો 5 વાગ્યા ને 20 મિનિટ થઈ છે આવી ગયા છીએ ખેતરમાં વાદળાવાળું વાતાવરણ છે જો સોયલો છે પીને તડકો છે બાકી તો સાંજની પોટલી થઈ ગઈ છે તો હવે ઘેર હેડવાનું કરીએ છીએ ડીગી હંગાત થઈ હતી પણ મિત્રો લાવ્યો નહીં મુન્યો ચકું બધો ભેગા થઈને રમશે તો હવે જઈએ સાંજની પોટલી ઉપાડીને ઘેર કદાચ મેળાવશે તો જે પેલા ખેતરમાં જવાનું થશે તો મિત્રો 6:30 વાગી ગયા છે મુન્ને 2 જણા ઊંઘે ફોન જોતા હતા જોયું મજા આવી તાવ આવ્યો હું ગપ્પા મારે નહીં આવ્યો બિલકુલ બાકી થોડી તબિયત વીક હોય એવું લાગે છે હા તે કશો હતો નહીં કોબરો બાકી મિત્રો 6:30 વાગી ગયા છે દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે દૂધની બહેણી સરસ રેડી થઈ ગઈ છે અને દાળ ખાવાની તૈયારીમાં છે જી આવીએ ડેરી
અને મિત્રો દૂધ ભરાઈ આવીએ, દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો 7:30 વાગી ગયા છે અને દૂધ ભરાઈ અને ઘેર આવી જાય છે. ઘેર આવ્યા છે, મેચ ચાલુ છે. આપણને ક્રિકેટમાં બહુ રસ છે મિત્રો. કામ બામ બધું પડ્યું રહે, બાકી ક્રિકેટ જોવાની. बाकी दोनों बच्चों ने खाना खा लिया है, फोन देख रहे हैं. મને તો શરદી ને વીક લાગતું હતું તો દવા પી દીધી. એ ભાઈ ખાના નહીં ખાના? સારું હેડો તા. બાકી મિત્રો ઘરમાં જમવા રેડી થઈ ગયું છે. જમવામાં શું છે આપણા ઘેર જોઈએ. ગાર ને ડુંગળીનું રહાવાળું શાક, રોટલીઓ ને રોટલા અને ખીચડી ને દૂધ છે. તો બધા ભેગા થઈ મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. બાર પેટ જમી લીધું, સારું મજા આવી જાય. બાજરીનો રોટલો ખાધો ને ગવાનો ખાધો, ગલપતી હે નો ખાધો બાજરી. હા તો મિત્રો નીકળી જાય છે રોડ ઉપર હેડવા માટે. 1-1.5 કિલોમીટર હેડ જઈએ એટલે બાજરીનો રોટલો થાય, પેટમાં જરા જગ્યા થઈ જાય. બાકી તો વાદળો આવી ગયો છે, જોઈ લે. આ દેખાય ને વ્હાઈટ વ્હાઈટ, જો ચાંદામાં ચોખ્ખા ના દો દેખાય એટલે ખબર પડી જ જાય કે વાદળો આવ્યા છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.